નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। ઔદ્યોગિક વસાહત દહેજ વારંવાર અકસ્માતોથી વંજાર બની રહી છે। અનેક કંપનીઓમાં કામદારોના મોત થઈ રહ્યા છે, ત્યારે આજરોજ પણ એવી જ કંઈક ઘટના ઘટી છે। દહેજ જીઆઈડીસીમાં આવેલ બિરલા કોપર કંપનીમાં કોપર 3 પ્લાન્ટમાં વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કામદારનું કરુણ મોત થયું હતું। દર્શક મિત્રો, કંપનીના આ સેફટીના બાબતે અકસ્માત સર્જાયો હોય, સેફટીના બાને મોટી મોટી ઇવેન્ટ્સો કરવામાં આવે છે, મોટા મોટા પ્રોગ્રામ્સો કરવામાં આવે છે, તો પછી આ અકસ્માત સર્જાવાનું કારણ, અકસ્માત કેમ સર્જાયો, શેના કારણે સર્જાયો, સેફટીનો અભાવ છે, આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે દહેજની બિરલા કોપર કંપનીમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારનું કરુણ મોત થયું હતું। આ ઘટનાની કંપનીના મેનેજમેન્ટને જાણ થતાં વહેલી સવારે જ પ્લાન્ટમાં દોડધામ મચી ગઈ હતી। ત્યારબાદ આ ઘટનાની સ્થાનિક પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે ઘટનામાં અકસ્માતમાં જે કામદારનું મોત થયું હતું તેને કબજે લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ આ ઘટનાને લઈ સાથે કામ કરતા કામદારોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓમાં પણ ભારે ગભરાટ જોવા મળી હતી। ત્યારે આજ રોજ હાલ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ દહેજની બિરલા કોપર કંપનીના ગેટ પર ઉપસ્થિત છે। બિરલા કોપર કંપનીના હાલ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ જોઈ શકો છો, આ દહેજ જીઆઈડીસીમાં આવેલી હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીયલ એટલે કે બિરલા કોપર કંપનીના ગેટના દ્રશ્યો બતાવી રહ્યા છે, જેમાં વહેલી સવારે આજ અકસ્માત થયો હતો। કૃષ્ણા એન્જિનિયરિંગમાં કામ કરતો કામદાર, જેનું નામ સુરેન્દ્ર કુમાર રાજેન્દ્ર કુમાર, જેઓ એમપીના રહેવાસી છે, જેઓને આજ અકસ્માતમાં કરુણ મોત થયું છે। ફોર વ્હીલ ચાલકે આ વ્યક્તિને અડફેટે લેતા કરુણ મોત થયું હતું। ત્યારે બિરલા કોપર કંપનીમાં કોપર 3માં આ ફોર વ્હીલ ચાલકે અકસ્માત સર્જ્યો હતો। જ્યારે કહી શકાય કે સેફટી બાબતે મોટી મોટી જ્યારે વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે આવા અનેક કામદારોના મોત કેમ થઈ રહ્યા છે, અકસ્માતો કેમ થઈ રહ્યા છે, આવા અનેક સવાલો દર્શક મિત્રો ઊભા થઈ રહ્યા છે। કારણ કે દહેજની બિરલા કોપર કંપનીમાં સેફટી બાબતે અનેક એવા સારા પ્રોગ્રામો પણ કરવામાં આવે છે, છતાંય આ કંપનીમાં જ મોટા એવા અકસ્માત થઈ રહ્યા છે અને કામદારોના કરુણ મોત થઈ રહ્યા છે। શું આ કામદારને આ અકસ્માત થયો છે, જેમાં આ કામદારના પરિવારજનોને જાણ કરવામાં આવી છે? આ કામદારને કંપની દ્વારા કેટલું વળતર આપવામાં આવશે, કોન્ટ્રાક્ટ દ્વારા કેટલું વળતર આપવામાં આવશે, આવા અનેક સવાલો દર્શક મિત્રો ઊભા થઈ રહ્યા છે। કારણ કે આ જે મરનાર જનક છે એ પરપ્રાંતીય હોવાનું માલુમ પડી રહ્યું છે, જેને કારણે હાલ કંપની પર કોઈ પણ પ્રકારનો અન્ય માહોલ જોવા નથી મળી રહ્યો। કદાચ જો અહીંયા સ્થાનિકનું મરણ થાય અથવા મૃત્યુ થાય તો અહીંયા કંપની પર લાખોનો ટોળો અહીંયા જમાવડો જોવા મળી રહેતો હોય છે, ત્યારે આ પરપ્રાંતીય કામદારનું મોત થવાને કારણે અહીંયા કોઈ વ્યક્તિ જોવા નથી મળ્યું। આવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ત્યારે શું આ કામદાર, આજે મૃત્યુ થયેલ કામદારને કંપની દ્વારા અથવા જે કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યો છે તે કોન્ટ્રાક્ટ દ્વારા યોગ્ય પ્રકારનો ન્યાય વળતર આપવામાં આવશે કે કેમ, ત્યારે આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે દર્શક મિત્રો, મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે સેફટીના નામે, છતાંય આવા અકસ્માતો બની રહ્યા, અકસ્માતોની વંજાર દહેજ જીઆઈડીસીમાં વારંવાર બની રહી છે। આથી એક મહિના અગાઉ દહેજની શિવા ફાર્મા કંપનીમાં પણ આવો જ કંઈક બનાવ બન્યો હતો, જેમાં એક કામદારનું મોત થયું હતું। ત્યારે આજરોજ પણ એક ઘટના બની છે, અકસ્માત સર્જાયો છે બિરલા કોપર કંપનીમાં, ત્યારે પણ કામદારનું મોત થયું છે। આ મોતના સમાચાર આપી આપીને હવે અમે થાકી ગયા છે। દર્શક મિત્રો, અનેકવાર કામદારોના મોત થઈ રહ્યા છે, તો પહેલેથી જ તેઓને સેફટીના સાધનો અથવા સેફટીથી વંચિત રાખવામાં આવે છે, આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ કામદારને યોગ્ય વળતર આપવામાં આવે છે કે કેમ, તેઓના પરિવારજનોને સાથે યોગ્ય ચર્ચા કરવામાં આવે છે કે કેમ, વધુ અપડેટ માટે જોતા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી પર। કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ।